નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 ની તમારે દ્વિતીય સત્રાંત પરીક્ષા શરૂ થઈ ગઈ છે, બરોબર? તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે એમાં તમારે પર્યાવરણ વિષયનું એક મોડલ પેપર આપણે 40 ગુણનું મોડલ પેપર સોલ્વ કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે, બરોબર? ફટાફટ આપણે એક મોડલ પેપર સોલ્યુશન કરવાનું છે. આગળ વધીએ પહેલા મારા વાલા જરાક વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હજી આના પછીના જે બે વિષય છે તમારે, બરોબર કે ભાઈ હિન્દી છે, અંગ્રેજી છે, એના પણ મોડલ પેપર આવી જ રીતે તમને મળતા રહે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઈક કરો, જેથી અમારું પણ પ્રોત્સાહન વધતું રહે. ચાલો આપણે આગળ વધીએ, જઈએ પેપર તરફ જઈએ. તો પેપરમાં આપણે પહેલો પ્રશ્ન 1A ખાલી જગ્યા પૂરો. લદ્દાખના ખાલી જગ્યા પ્રાણીના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં શું આવશે? તો કે લદ્દાખના યાક, કોના યાક છે એના વાળને વણીને પટ્ટીઓ તૈયાર કરવામાં આવે છે. રેડી? ચાલો, એના પછી બીજા કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો કે ભાઈ વિકલ્પો આધારિત પ્રશ્નો પૂછાઈ શકે. વિકલ્પોની જગ્યાએ ખાલી જગ્યા હોય, ખરા ખોટા પણ હોઈ શકે છે, બરોબર? ચાલો, પ્રશ્ન 1B, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 માર્ક છે એટલે 2 MCQ હશે. પહેલો MCQ, શ્રીનગરમાં જોવા મળતી હાઉસબોટ તમે કયા સરોવરમાં જોઈ શકશો? શ્રીનગરમાં જે હાઉસબોટ જોવા મળે એ કયા સરોવરમાં જોવા મળે છે? નળ સરોવર, નારાયણ સરોવર, દાલ સરોવર કે સાંભર સરોવર? તો કે દાલ સરોવરમાં જોવા મળશે. વિકલ્પ સી છે એ આપણો જવાબ થશે. રેવડી? ચાલો, એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો MCQ, રેબો નજીક ઘેટા અને બકરાને રાખવાની જગ્યાને ચાંગપા જાતિના લોકો શું કહે છે? રેબોની આજુબાજુ જે ઘેટા બકરા રાખવાની જગ્યા હોય એને ચાંગપા જાતિના લોકો શું કહે? ખતમબંડ કે, લેખા કે, શિકારી કે, શિકારા કે ડબ કે? તો કે એને શું કહેવાય? લેખા કહેવાય. શું કહેવાય? લેખા કહેવાય. જો આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય હો. હા, અહીંયા એવું જરૂરી નથી કે અહીંયા વિકલ્પ આપ્યા તો તમને વિકલ્પમાં જ પૂછાય, તમને ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય, તો ધ્યાને લેવું. ચાલો, એના પછી પ્રશ્ન 2A, નીચેના પ્રશ્નનો જવાબ આપો. 3 ગુણનો પ્રશ્ન છે, એ પ્રમાણે આપણે જવાબ લખવો પડે. પહેલો, મીના અને મમતામાં સમાનતા અને તફાવત વિશે સમજાવો. મીના અને મમતા જે બહેનો છે એની સમાનતા અને એમાં તફાવત શું છે એ આપણે સમજાવવાનું છે. તો સમાનતા આપણે જોઈએ તો કે મીના અને મમતા જોડિયા બહેનો હોવાથી તેમનો દેખાવ કેવો છે? સમાન છે. તેમનો દેખાવ, કદ, આંખ, નાક આ બધું કેવું લાગે? સમાન જ લાગે, એક જેવું લાગે. પરંતુ મીનાનો ઉછેર છે એ પૂનામાં રહેતા કાકા કાકી કે જેમણે મીનાને દત્તક લીધેલ છે એવો કરે છે. તેથી મીનાને કેટલી ભાષા આવડે? 2 ભાષા આવડે છે, તમિલ અને મરાઠી. જ્યારે મમતા છે એ એના મમ્મી પપ્પા સાથે ચેન્નઈમાં રહે છે, તેથી મમતાને ફક્ત તમિલ ભાષા જ આવડે છે. તો આ એનો તફાવત થઈ ગયો. સમજાય છે? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન 2B, નીચેના પ્રશ્નનો એક કે બે વાક્યમાં જવાબ આપો. 1 ગુણનો પ્રશ્ન છે, 1-2 વાક્યમાં જવાબ આપવાનો છે. હસમુખભાઈ શાને પ્રગતિ ગણતા હતા? તો કે હસમુખભાઈ છે એ વધુ પૈસા કમાવા, અવર જવર કરવા માટે સાધનો વસાવવા, સુખ સુવિધા વાળું જીવન અને સારું ખાવું પીવું, આને પ્રગતિ ગણતા હતા, બરોબર? ચાલો, ફટાફટ આમ જ આગળ વધતા જઈશું. જેમને ચેનલ પર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે આના પછીના જે બે વિડીયો આવશે, બરોબર, 2 મોડલ પેપર તમારું અંગ્રેજીનું છે, હિન્દીનું છે, એ પણ તમને મળી રહે વિના મૂલ્યે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વાલા વિડીયોને લાઈક કરો, જેથી કરીને અમને પણ તમારા માટે કામ કરવાનું પ્રોત્સાહન મળતું રહે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એના પછી પ્રશ્ન 2ક, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2 ગુણનો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન, બળદની જગ્યાએ હવે લોકો ખેતી કરવા કયું સાધન વાપરે છે? બળદની જગ્યાએ હવે ખેતી કરવા માટે કયું સાધન વાપરવામાં આવે? બાઇક, ટ્રેક્ટર, છકડો કે જેસીબી? શું આવશે? ટ્રેક્ટર વાપરવામાં આવે છે. પહેલાના સમયમાં બળદ વાપરતા હતા. ચાલો, બીજ સાચવવા અગાઉના સમયમાં લોકો શું કરતા? લીમડાના પાંદડામાં રાખતા, રેતીમાં દબાવતા, રાખમાં રાખતા કે ઉપરના તમામ? તો કે બીજ સાચવવા માટે અગાઉના સમયમાં લોકો આ બધી વસ્તુ કરતા, એટલે શું જવાબ આવશે? ઉપરના તમામ એ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો, એના પછી
નીચેના પ્રશ્નોના જવાબ આપો. 4 ગુણનો પ્રશ્ન આવે એમાં 2 ગુણના 2 પ્રશ્ન હોય. ગરમ ચાને ખુલ્લી રાખતા તે કેમ ઠંડી થઈ જાય છે? આપણે ગરમ ચા છે એને ખુલ્લી પડી રાવ દઈએ તો અમુક સમય પછી એ ઠંડી થઈ જાય. શા માટે આવું થાય? તો કે ગરમ ચાને ખુલ્લી રાખતા તે ચાની ગરમી આજુબાજુની ઠંડી હવામાં ફેલાઈ જાય છે, જેથી ચા ઠંડી પડી જાય છે. રેવડી? ચાલો એના પછી મોંમાંથી નીકળતી હવા સચમાં સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? મોંમાંથી આપણે જે સચમાં સાફ કરવા માટે મોં વડે આ રીતે કરીએ, બરોબર, તો એમાં કઈ રીતે મદદ થાય? તો કે મોંમાંથી જે નીકળતી હવા છે એમાં ભેજ હોય, જેના લીધે તેના પાણીના નાના બિંદુઓ છે એ સચમાના કાચ ઉપર જમા થઈ જાય. હવે જ્યારે આપણે એને કપડાથી લૂંટીએ એટલે સચમા છે એ સાફ થઈ જાય છે. રેડી? ચાલો પ્રશ્નનો જવાબ અહીંયા આપેલો છે, જો હોય જોઈ લેજો. નેક્સ્ટ 4 આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. 2 ગુણનો પ્રશ્ન એટલે કે 1 ગુણનો એક પ્રશ્ન છે. ખરીફ પાક કોને કહેવાય? ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને શું કહેવાય? ખરીફ પાક કહેવાય છે. બીજો પ્રશ્ન, ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલો લાંબો છે? તો કે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો છે એ આશરે 1600 કિલોમીટર લાંબો છે. કેટલો લાંબો? 1600 કિલોમીટર લાંબો છે. ચાલો એના પછી 4બ, પ્રશ્ન 4બ, જોડકા જોડો. જો અહીંયા જોડકા પૂછાઈ જાય, MCQ પૂછાઈ જાય અથવા તો ખાલી જગ્યા પણ પૂછાય છે. વિભાગ અ અને વિભાગ બ ને જોડવાનો છે. પહેલો વિભાગ છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત, તો એ કયો છે? ગિરનાર છે, એટલે પહેલામાં સી આવશે. ગુજરાતની સૌથી મોટી નદી, તો કે નર્મદા છે, એટલે બીજામાં એ આવશે. કચ્છનો ડુંગર, તો કે કચ્છના ભુજમાં આવેલો ભુજિયો ડુંગર, એટલે 3 ની સામે શું આવશે? બી આવશે. તો પહેલામાં સી, બીજામાં એ, ત્રીજામાં બી. આ આપણો સાચો જવાબ થઈ જશે. ચાલો એના પછી પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ લખો. કેટલા વાક્યમાં? 2-3 વાક્યમાં જવાબ લખવાના છે. ગૌરવભાઈને દિલ્હી પણ મુંબઈ જેવું કેમ લાગ્યું હશે? ગૌરવભાઈને દિલ્હી છે એ મુંબઈ જેવું જ લાગ્યું. હું કામ ભાઈ? તો કે દિલ્હી અને મુંબઈ બંને ભારતના મોટા શહેરો છે. આ ઉપરાંત બંને શહેરોમાં છે ઊંચા મકાનો કે જે સિમેન્ટ, ઈંટ, કાચ, સ્ટીલ વગેરેથી બનેલા હોય. જ્યાં જોવો ત્યાં એકલા મકાનો દેખાય, બરોબર. આમ ગૌરવભાઈને દિલ્હી પણ મુંબઈ જેવું જ લાગ્યું હશે. રેવડી? ચાલો પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપો. 4 ગુણનો પ્રશ્ન છે, એટલે 2 ગુણના 2 પ્રશ્ન આમાં આવશે. તફાવત આપો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ. તો જો ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમની તફાવત અહીંયા આપેલી છે. ઇન્ડોર ગેમ તો કે ઘરની અંદર રમી શકાય, આઉટડોર ગેમ ખુલ્લા મેદાનમાં રમી શકાય. ઇન્ડોર ગેમ છે એમાંથી મગજની કસરત થાય, આઉટડોર ગેમથી શરીર અને મગજ બંનેની કસરત થાય. ઇન્ડોર ગેમના ઉદાહરણ કેરમ ને ચેસ, આઉટડોર ગેમના ઉદાહરણ ક્રિકેટ અને ખોખો. રેવડી? ચાલો એના પછી શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો ક્યાં રહે છે? શેરડીના ખેતરમાં જે પરિવારો કામ કરે એ ક્યાં રહે? તો કે શેરડીના ખેતરમાં કામ કરતા પરિવારો સૂકી શેરડી અને તેના પાંદડાઓમાંથી બનાવેલ ઝૂંપડીઓ બનાવીને શેરડીના ખેતરો અને ફેક્ટરીઓની નજીક રહે છે. બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન 6બ, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપો. જો 3-4 વાક્યમાં જવાબ આપવાનો છે. હાલો આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું બાકી હશે એ વિડીયોને લાઈક કરી દેશે, કારણ કે તમારી એક લાઈક છે અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે છે મિત્રો. તો વિડીયોને લાઈક કરી દો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આના પછી હજી જે 2 પેપર બાકી છે તમારે એના પણ તમને મોડલ પેપર અહીંથી મળી રહેશે. બરોબર? તમામ વિષયના મોડલ પેપર આ ચેનલ પરથી તમને વિનામૂલ્યે મળશે. બીજું, જ્યારે તમે ધોરણ 6 માં પ્રવેશ કરશો ત્યારે ધોરણ 6 ના તમામ પાઠની સમજૂતી, સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, આ બધું તમને આ જ ચેનલ પરથી ફ્રીમાં મળી રહેવાનું છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. વેકેશન દરમિયાન પણ આપણે અવનવી એક્ટિવિટી કરતા રહીશું. બરોબર? ચાલો પ્રશ્ન તરફ જઈએ. અનુજના ખેડી ગામ અને સુંદરી ગામ વચ્ચેનો તફાવત 3 મુદ્દા આપી સ્પષ્ટ કરો. 3 મુદ્દા આપીને આપણે તફાવત સમજાવવાનો છે. પહેલો મુદ્દો, અનુજનું ખેડી ગામ છે ગાઢ જંગલો તેમજ પર્વતોની વચ્ચે આવેલું હતું,
જ્યારે ચિંદુરી ગામ છે એમાં એક પણ વૃક્ષ એવું નહોતું કે જે સાઈડો આપી શકે. બીજું તો કે ખેડી ગામમાં ખોરાક, શાકભાજી, બળતણ માટે લાકડું, દવાઓ અને પ્રાણીઓ નો ખોરાક માટે પૈસા આપવા પડતા નહીં, જ્યારે સિંદુરી ગામમાં આ તમામ વસ્તુઓ છે એ પૈસા દઈને ખરીદવી પડતી હતી. ખેડી ગામના લોકો હળી મળીને રહેતા હતા અને એકબીજાને મદદ કરતા, જ્યારે સિંદુરી ગામના લોકો છે એ ખેડીથી આવેલા લોકો સાથે સારું વર્તન કરતા નહીં. બરોબર, ચાલો આ થઈ ગયું. નેક્સ્ટ પ્રશ્ન 7 યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. 2 ગુણનો પ્રશ્ન, એટલે કે 2 MCQ છે. અહીંયા ખાલી જગ્યા પણ હોય, ખરા ખોટા પણ હોઈ શકે. કેટલા રિક્ટર સ્કેલથી ઓછી તીવ્રતા વાળો ભૂકંપ અનુભવી શકાશે નહીં? 7, 3, 6 કે 5? તો કે 3 રિક્ટર સ્કેલથી ઓછી તીવ્રતા વાળો ભૂકંપ છે એ અનુભવી શકાશે નહીં. ભૂકંપ માપવા માટેના યંત્રને શું કહેવાય છે? ભૂકંપ માપવા માટેના યંત્રને શું કહેવાય? થર્મોગ્રાફ, માઇક્રોગ્રાફ, સિસ્મોગ્રાફ કે પછી અર્થગ્રાફ? તો કે ભૂકંપ માપવા માટેના એકમ જે યંત્ર છે એને કહેવાય છે સિસ્મોગ્રાફ. બરોબર, ચાલો. 7બ નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 2 ગુણનો પ્રશ્ન છે. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? કોઈ કુદરતી આપત્તિ આવે તો આપણે પાલતુ જે પ્રાણીઓ છે એને બચાવવા શું કરીએ છીએ? એનું જો કે ભાઈ ઉદાહરણ તરીકે કુદરતી આપત્તિઓ જેમ કે માનો કે ધરતીકંપ આવે તેવા સમયે પાલતુ પ્રાણીઓને ખુલ્લા મેદાનમાં લઈ જઈશ. પછી તો કે માનો કે દુકાળ જેવી પરિસ્થિતિ આવે તો પ્રાણીઓ માટે પૂરતા ઘાસચારા અને પાણીની સગવડ કરીશ. એ સિવાય જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવે ત્યારે પૂર જેવી પરિસ્થિતિમાં પ્રાણીઓને ઊંચી જગ્યાઓ પર લઈ જઈશ. તો આટલી વસ્તુ આપણે કરી શકીએ. બરોબર, ચાલો. પ્રશ્ન 7ક ખોટો શબ્દ છે કે સાચું વાક્ય બનાવો. સાચું વાક્ય બનાવો. પહેલું, આપણે રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ સાફ કરીને કે પછી ગમે તેમ ઉપયોગ કરીશું. તો કે સાફ કરીને ઉપયોગ કરીશું. ગમે તેમ છે એ ખોટો શબ્દ છે, એને આપણે છેકી નાખીશું. આપણે રોજિંદી વપરાશની ચીજ વસ્તુઓ સાફ કરીને વાપરીશું અથવા તો ઉપયોગ કરીશું. બરોબર, ચાલો. પ્રશ્ન 7ડ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. 2 ગુણનો પ્રશ્ન છે. ગટરની સફાઈ એ આપણું સહિયારું કાર્ય છે એવું લોકોને કેવી રીતે સમજાવશો? તો કે આપણે સૌ ગટરનો ઉપયોગ કરીએ છીએ તો તેની સફાઈ પણ આપણી જ જવાબદારી ગણાય, અને જો આપણી જવાબદારી નહીં સમજીએ તો તેનાથી આપણને જ આગળ જતા તકલીફ થશે. આવું આપણે સમજાવી શકીએ. બરોબર, આમાં તમે તમારી રીતે પણ તમે લખી શકો છો, એવું નથી અહીંયા બેઠું છે એ જ લખવું. બરોબર, ચાલો. પ્રશ્ન 7ઈ નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. 1 ગુણનો પ્રશ્ન છે. થાળીમાં ભોજન એઠું છોડવું એ સારી ટેવ ગણાય. એ સારી ટેવ ગણાય નહીં. તો આ વિધાન છે એ ખોટું છે. કેવું છે? ખોટું છે, અયોગ્ય વિધાન છે. બરોબર, ચાલો. 8અ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 3 MCQ છે એટલે 3 ગુણ થશે. એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે? એક પાક લઈ લીધા પછી થોડાક વર્ષો સુધી ત્યાં કાંઈ ઉગાડવાનું જ નહીં, એને કેવી ખેતી કહેવાય? ફેરબદલી ખેતી, સૂકી ખેતી, ઝૂમ ખેતી કે બાગાયતી ખેતી? તો એને કહેવાય ઝૂમ ખેતી. કેવી ખેતી કહેવાય છે? ઝૂમ ખેતી કહેવાય છે. ચાલો, એના પછી સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? વનસ્પતિની ઓળખ માટે, જંગલમાં મળતી પેદાશોની ઓળખ માટે, પ્રાણી પક્ષીઓની ઓળખ માટે કે આપેલ તમામ? તો કે આપેલ તમામ. આ 3 વસ્તુ માટે છે એ સૂર્યમણિ છે એ બાળકોને જંગલમાં લઈ જાય છે. એના પછી મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? મિઝોરમ રાજ્ય ભારત દેશની પૂર્વ દિશામાં. ખરેખર ગણો તો ઉત્તર પૂર્વ આવશે, પણ આપણને અહીંયા પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, દક્ષિણ લખ્યું છે. આપણે ખૂણો જોવાનો નથી, તો પૂર્વ દિશામાં આવેલું છે. બરોબર,
8બ, આપેલ વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો. દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે, આ યોગ્ય વાત છે, બરોબર છે ભાઈ, ફૂલ તોડવા જોઈએ નહીં કારણ વગરના. હર્ષિલ મેદાન બનાવવા માટે વૃક્ષો કાપી નાખે છે, આ વસ્તુ અયોગ્ય છે ભાઈ. મેદાન બનાવવા માટે વૃક્ષો કાપવા એ વાત અયોગ્ય છે, તો અહીંયા આવશે અયોગ્ય. તો અહીંયા છે મારા વાલા તમારું આપણે 40 ગુણનું જે મોડલ પેપર છે પર્યાવરણ વિષયનું એ જોઈ લીધું છે. ચેનલ પર જે નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, એટલે હજી તમારે જે બીજા વિષયો બાકી છે એના મોડલ પેપર તમને મળતા રહે વિના મૂલ્યે, બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. બીજું કે મારા વાલા, આ ચેનલ પરથી તમને ધોરણ 6 માં જ્યારે તમે પ્રવેશ કરશો ત્યારે ધોરણ 6 ના તમામ વિષયોના પાઠના સ્વાધ્યાય છે, સમજૂતી છે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે, આ બધા જ વિડીયો મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ફરી પાછા મળીશું, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. તમારા પેપર માટે બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક.